નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના પર્યાવરણ વિષયના પાઠ નંબર 21 જેવા પિતા તેવી દીકરી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। તો જોઈએ પ્રશ્ન 1। આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં લખો। નંબર 1, આપેલા લક્ષણોમાંથી કયું લક્ષણ વંશ પરંપરાગત છે? જવાબ આવશે ડી, આપેલા તમામ। નંબર 2, આપેલા લક્ષણોમાંથી કયું લક્ષણ વંશ પરંપરાગત નથી? જવાબ આવશે એ, શરતી। નંબર 3, આપેલા રોગમાંથી કયો રોગ વંશ પરંપરાગત રોગ છે? સી, મધુપ્રમેહ। નંબર 4, પોલિયો વંશ પરંપરાગત રોગ છે? તો જવાબ આવશે બી, ના। પ્રશ્ન 2, ખોટો શબ્દ છેકી નાખો। નંબર 1, મધુપ્રમેહ વંશ પરંપરાગત રોગ છે કે નથી? નથી ઉપર છેકો। નંબર 2, ઊંચાઈ અને ઉંમર વંશ પરંપરાગત લક્ષણ છે? ઉંમર ઉપર છેકો। નંબર 3, પોલિયો મધુપ્રમેહ વંશ પરંપરાગત રોગ છે? પોલિયા ઉપર છેકો, મધુપ્રમેહ। નંબર 4, જીયા અને પ્રિયાને સંગીતનો શોખ સમાન કે અલગ અલગ હશે? તો સમાન ઉપર છેકો। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના જવાબ આપો। નંબર 1, ક્યાં લક્ષણો આપણા તથા માતા પિતાના સમાન હોઈ શકે? તો કે વાળનો રંગ અને પ્રકાર, એટલે કે સીધા કે વાકડિયા, આંખોનો રંગ, ચામડીનો રંગ, ઊંચાઈ, નાકનો આકાર, ગાલમાં પડતા ખંજન, અવાજ વગેરે લક્ષણો માતા પિતાથી સંતાનોમાં આવી શકે છે। નંબર 2, કયા રોગો વંશ પરંપરાગત રોગો તરીકે ઓળખાયા છે? તો મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જેવા કેટલાક રોગો વંશ પરંપરાગત હોઈ શકે છે, પરંતુ પોલિયો જેવા રોગો વંશ પરંપરાગત નથી, તે વાયરસથી થાય છે। નંબર 3, જીયાની માતાના વાળ વાકડિયા છે, તો જીયાના વાળ વાકડિયા હશે કેમ? જરૂરી નથી કે જીયાના વાળ વાકડિયા જ હોય, કારણ કે લક્ષણો માતા અને પિતા બંને તરફથી મળે છે, તેથી તે વાકડિયા પણ હોઈ શકે અથવા સીધા પણ હોઈ શકે। નંબર 4, તમારી બહેન સારું સંગીત ગાય છે, તો શું તમે પણ ચોક્કસ સારું ગાઈ શકો કેમ? તો જવાબ આવશે ચોક્કસ નહીં। સંગીત ગાવાની આવડત પરિસ્થિતિ, અભ્યાસ અને મહેનત પર આધાર રાખે છે। જો તક અને પ્રેક્ટિસ મળે તો આપણે પણ સારું ગાઈ શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છો। નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો તો ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે। તમારા કોઈ મિત્રો, સગા સંબંધીઓ જે ધોરણ 6 થી 8ની અંદર ભણતા હોય તેઓ માટે પણ આ બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન છે। લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ છે, જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા। મોબાઈલ નંબર છે 7046222254। એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે। તો આ બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ છે। પ્રશ્ન 4, વિધાનો ખરું કે ખોટું કરી જણાવો। નંબર 1, ઉધરસ વંશ પરંપરાગત રોગ છે? ખોટું। નંબર 2, આપણા વાળનો રંગ એ વંશ પરંપરાગત લક્ષણ છે? ખરું। નંબર 3, રમેશ અને જયેશ બે ભાઈઓ છે, રમેશ ભણવામાં હોશિયાર છે, જયેશ પણ ચોક્કસ ભણવામાં હોશિયાર હશે? ખોટું। નંબર 4, જીયાની માતાનું નાક અને તેનું નાક મળતું આવે છે? ખરું। પ્રશ્ન 5, આપેલા કોષ્ટકમાંથી વંશ પરંપરાગત લક્ષણો અને બિન વંશ પરંપરાગત લક્ષણો શોધો, તેની નીચે લખો। જે અહીં કોષ્ટકની અંદર તમે જોઈ શકો છો, તમને આપેલ છે। તો તેમાં આવશે વંશ પરંપરાગત લક્ષણોમાં ઊંચાઈ, કદ, અવાજ, ગાલના ખંજન, મધુપ્રમેહ, નાક અને ભાષા। બિન વંશ પરંપરાગત લક્ષણોમાં પોલિયો, વાંચન, તક અને ગીત। પ્રશ્ન 6, લખો। તમારા દાદાને મળતા આવતા તમારા લક્ષણો લખવાના। તો કે બોલવાની રીત, ઊંચાઈ, ચાલવાની રીત, કામ પ્રત્યેનો અભિગમ। અને તમારી દાદીને મળતા આવતા તમારા લક્ષણો, તો ખાવાની પસંદ, સ્વભાવ, હસવાની રીત અને ત્વચાનો રંગ। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં।